આજના ઇનોગ્રેશન ફંક્શનના વર્કશોપના મુખ્ય અતિથિ અને ગુજરાત ચેમ્બરના આપણા સૌના અને સમાજના એક ગોપી એવા મુરબ્બી શ્રી ગણેશભાઈ, આજે આપણે આ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં લીડરશિપ માટેના ફંક્શનમાં જે બેઠા છીએ, એમને આ પ્રોગ્રામને સફળ બનાવવામાં, આ પ્રોગ્રામનું કોઓર્ડિનેશન કરવામાં અને આ પ્રોગ્રામ ગુજરાત ચેમ્બરને આપવા માટે પહેલા તો તાળીઓના ગડગડાટથી આપણે કિરીટ સેલર સાહેબનું ખાસ સ્વાગત. માનનીય શ્રી કિરીટભાઈ સેલર સાહેબ, માનનીય શ્રી નારાયણ ગુરુજી, માનનીય શ્રી અશ્વિન પુરીજી, માનનીય શ્રી મુકુલ આસર સાહેબ, અમારા ચેમ્બરના સિનિયર પ્રમુખ, અમારા મિત્ર ભાઈ જેવા એવા સમીરભાઈ, એવા સેક્રેટરી રૂરલ અમારા મિત્ર આશીષભાઈ ગુરુ, આમંત્રિત મહેમાનો, મીડિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો, આજના પ્રસંગે આપની સાથે 2 મિનિટ શેર કરવાનો જે મોકો મળ્યો એ માટે હું આનંદની લાગણી અનુભવું છું. આજના વર્કશોપમાં આપણે શીખવાનું એક જ વસ્તુનું છે, લીડરશિપ માટે. હું પોરબંદર જેવા એક નાના ગામમાં અહીંથી 400 કિલોમીટર દૂર રહેતો છોકરો હતો. એ જમાનામાં 16 વર્ષનો જ્યારે હતો ત્યારે ગુજરાતમાં કોઈ જગ્યાએ પૂર આવેલું હતું. ત્યારે અમે એક ચિલ્ડ્રન સોસાયટી નામની સંસ્થા બનાવી, એનો પ્રોગ્રામ કર્યો ને એ પ્રોગ્રામ કરીને એક ટેમ્પો અનાજ અને કપડા અને 5000 રૂપિયાનું ડોનેશન 7 દિવસ ઘરે ઘરે ઉઘરાવીને ભેગું કર્યું. ત્યારે મામલતદાર કચેરીના મામલતદાર ઉપાધ્યાય સાહેબ મને મારી જિંદગીનું રિમેમ્બર છે કે હું એને 5000 રૂપિયાનો ચેક આપવા ગયો. સ્ટેજ ઉપર એ પ્રોગ્રામ પછી એને મને કીધું કે બેટા તું જિંદગીમાં આગળ જાય ને તને હું કોક દિવસ કંઈક સારી જગ્યાએ જોવા ઈચ્છું. એક લક્ષ્ય લઈને ચાલો, એક ધ્યેય લઈને ચાલો. આજે હું આપ વડીલો મને પરિચયમાં આવી છે કે હું એક ગુજરાતની પોરબંદરમાંથી આવેલો માણસ અહીંયા અમદાવાદમાં એક પ્રતિષ્ઠિત પાર્ટીનો સ્ટેટ લેવલનો પ્રમુખ થઈ ચૂકેલો છું. પાર્ટીના પ્રમુખ તરીકે રહ્યા પછી હું એક વેપારી સંસ્થામાં સેક્રેટરી તરીકેની મને જવાબદારી મળી 2 વર્ષ પહેલા. આજે હું ટ્રેઝરર તરીકે બેઠો છું ને હું આપને ખાતરી આપું છું કે આના પછી પણ મને તમે ક્યાંક છાપામાં કે ટીવીમાં જોશો. આપણું લક્ષ્ય રાખો, મારે કંઈ જોઈએ છે. આ મારી સાથે તમારા પ્રોફેસર, સ્ટુડન્ટોના પ્રોફેસરને નીચે બેઠા છે. આ તમારા પ્રોફેસર જે તમને કોકને કંઈ ભણાવતા હશે, ઈ છોકરો આજે તમને 2 વર્ષ પછી 5 વર્ષ પછી રાજ્યસભામાં કે ધારાસભામાં જોવા મળશે. કારણ એનું લક્ષ્ય છે. ઈ સવારના અઠવાડિયામાં મને ફોન કરે, ભાવેશભાઈ આપણે ક્યારે મળશું, આપણે લોકસભાની શું તૈયારી કરશું, મારા માટે તમે શું વિચાર્યું છે. એનું એક જ લક્ષ્ય, સવારે ઉઠે સાંજ પડે મારે કંઈક બનવું છે, મારે કંઈક જોઈએ છે, મારે કોઈ વસ્તુ રાજકારણમાં લેવી છે. રાજકારણમાં ના હો, આઈએએસ બનો, આઈપીએસ બનો. આજે અમે બેઠા છીએ, કાલે તમારામાંથી કોઈ કમાઈ જગ્યાએ બેસવાનું છે. એનું એક લક્ષ્ય રાખો કે મારે આ વસ્તુ જોઈએ છે. સવારના ઉઠો, જેમ વડીલોએ કીધું મહેનત કરો, મહેનતની સાથે પ્લાનિંગ કરો. મહેનત કરવાથી કાંઈ નથી મળતું. ઘણા લોકો મહેનત કરે છે દુનિયા. લીડરશિપ લેવા માટે મહેનતની સાથે તમારે પ્લાનિંગ કરવું પડશે. આજે હું નાનો માણસ, અમદાવાદમાં એલડીઆર્સમાં ગુજરાતી મીડિયમમાં ભણેલો છોકરો, ઓપનની વાત કરું, મને કોઈ શરમ સંકોચ નથી. આજે હું મારી કામમાં સવારે 9:15 વાગે આવવાનું, એટલે સમીરભાઈ કહેતા હતા કે ભાવેશભાઈ 9:27 ટકોરે આવશે ને 3 કોણ આવ્યા, મેં 9 પાડ્યા. કારણ કે ગેટ ઉપર આવી ગયો હતો. 9:28 હાજર રહેવા. ટાઈમ પંચ્યુઅલ રહ્યો. જિંદગીમાં આગળ આવવા માટે તમારે એક જ વસ્તુનો લક્ષ્ય રાખો, ટાઈમ. તમે કોઈ પણ ટાઈમ આપો કે ભાઈ હું આજ 9 વાગે તમને મળીશ, મોડું થાય કોઈ પ્રોબ્લેમ થાય તો ફોન કરી આપો. આજે મોબાઈલની સગવડતા છે. એક કયો કે હું 15 મિનિટ મોડો પહોંચીશ. આજે જિંદગીમાં ઓપોર્ચ્યુનિટી બધાને મળે છે. આજે જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે એમને તો મારી ખાસ વિનંતી કે ઓપોર્ચ્યુનિટી જિંદગીમાં મળે છે, એક તક ઝડપી લે. કોઈ શરમ નહીં રાખવાની જિંદગીમાં. ગુજરાતના મને મારી જિંદગીનો આ બીજો દાખલો મારી જિંદગીમાં બીમાર છે. આ વિદ્યાર્થીઓને ખાસ જોવા જેવું. સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 87 માં રાત્રે કિરીટભાઈ 11 વાગે મળવા ગયો હતો. મારા ફાધર ત્યારે એમએલએ હતા. 11 વાગે એમને પોતાની બેલની ઘંટડી મારી. પટાવાળા ના આવ્યા. ગુજરાતનો મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી રસોડામાં ગયા ને 3 ગ્લાસ પાણી લઈને ટેબલ ઉપર મૂક્યા. એ દિવસથી નક્કી કર્યું કે જો ગુજરાતના મુખ્યમંત્રીને કામ કરવાની શરમ ન હોય, પાણીનો ગ્લાસ પીરસવાનો, તો આપણે તો એનાથી નાના છીએ. જિંદગીમાં કોઈ વસ્તુની શરમ નહીં રાખવાની. આપણું કામ છે, આપણે આગળ આવવાનું છે, આપણે લીડરશિપ બનવાનું છે. આજે હિન્દુસ્તાન વિશ્વની અંદર યંગ જનરેશનમાં પાયા ઉપર ઊભું છે.
આપણી પાસે 20 થી 42 વર્ષના, મને 39 વર્ષ થયા છે, આશીષભાઈને 42 વર્ષ થયા છે, અમે પણ અહીં પહોંચ્યા છીએ. લીડરશિપમાં કોઈ ટાઈમ ઉંમર હોતી નથી. આજે આપણી પાસે યુરોપ, અમેરિકા, જાપાનમાં આજે લોકો ઉંમરલાયક થતા જાય છે. આપણી પાસે આપણે ચાઇનાની કોમ્પિટિશન કરવાની છે. આપણું કોમ્પિટિટર ચાઇના છે ને આ બધા તમે યુવાનો જો એક દક્ષ લઈને ચાલશો, અમારે કામ કરવું છે, કામ કરવામાં ઓનેસ્ટી રાખજો. લક્ષ્મી માટે બધા કામ કરે છે, લક્ષ્મીને તમે ઓનેસ્ટી રાખશો, લક્ષ્મી તમારી પાસે આવશે. આજના વધારે બહુ નહીં કહું, કારણ કે આપને પણ વડીલોને સાંભળવા જે ટાઈમ પૂરો થાય છે. માનનીય શ્રેણીકભાઈ એમનો કિંમતી સમય કાઢી આપણી સાથે આવ્યા, આપણે બે શબ્દ શેર કર્યા, આજના વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું. એ માટે ચેમ્બર વતી ને આપના બધા વતી હું ખૂબ ખૂબ આભારી છું. આજના કાર્યક્રમને અનુરૂપ શુભેચ્છા સંદેશ એમનો કિંમતી સમય આપી અને સૌરભભાઈએ એમનો શુભેચ્છા સંદેશો આપ્યો. માનનીય મુખ્યમંત્રી સાહેબ આટલા શેડ્યુલમાં હોવા છતાં પણ એમને એમનો સંદેશો આપ્યો. માનનીય ગવર્નર મોરબી શ્રી નવલ કિશોર શર્મા સાહેબે આપણે શુભેચ્છા સંદેશ મોકલો. એ માટે ચેમ્બર વતી આપના વતી એમનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છું. માનનીય શ્રી સેલત સાહેબના નેતૃત્વમાં આ વિષય અંગે એક સતત પ્રવૃત્તિશીલ સંસ્થાનું નિર્માણ થાય છે. એમાં માનનીય પુરી સાહેબ એમને પૂરો સહયોગ આપે છે અને કિરીટભાઈને અને પુરી સાહેબને અમારું આજે ચેમ્બરના અમારા અત્યારના આજના પ્રમુખ કે જે દેશ ઉપર પ્રમુખના ચાર્જમાં છે, એમના વતી હું ખાતરી આપું છું કે સેલત સાહેબ આવા કાર્યક્રમ આ વર્ષમાં એક નહીં 2 કરો ને ગુજરાતના લીડરશિપને આપ પ્રોત્સાહિત કરો. આ કાર્યક્રમ ચેમ્બરના એકો એ માટે કિરીટ સેલત સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. આ વર્કશોપને સ્પોન્સર કરવા માટે, કારણ કે વર્કશોપ સ્પોન્સર કરવો આ પરિસ્થિતિમાં ફંડિંગ આપવું એ બહુ અઘરી વસ્તુ છે, તો પણ પોતાની એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજીને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલે ક્લેરિસના સુશીલભાઈ અને ડિસ્માનના ચેરમેનભાઈ વસાએ જે અમને સાથ સહકાર તન મન ધનથી આપ્યો છે, એ માટે હું ચેમ્બર વતી આપના બધા વતી આભારી છું. મીડિયાના મિત્રો હંમેશ મુજબ આપની હાજરી અમને પ્રોત્સાહિત કરે છે અને અમારા કરતા પણ આ છોકરાઓને આ પ્રોગ્રામને આપ હાઇલાઇટ કરો તો એને કારણે ગુજરાતના જે લોકો અહીં નથી છોકરાઓ આવી શીખા, સ્ટુડન્ટોને શીખા, એને પણ આ મેસેજ જાય એવી મારી આપને વિનંતી છે. માનનીય શ્રી નારાયણ ગુરુસ્વામી સાહેબ, અશ્વિનભાઈ પુરીજી અને મુકુલ આસલ સાહેબ આપનો કિંમતી સમય કાઢી અહીં પધાર્યા. આ વર્કશોપમાં અમને જે પ્રોત્સાહિત કર્યા, ચેમ્બરનું ગૌરવ વધાર્યું અને આ પ્રોગ્રામ માટે આપ આવ્યા માટે આપ ખૂબ આપ સૌના સ્ટુડન્ટોને શીખા, એને પણ આ મેસેજ જાય એવી મારી આપને વિનંતી છે. માનનીય શ્રી નારાયણ ગુરુસ્વામી સાહેબ, અશ્વિનભાઈ પુરીજી અને મુકુલ આસલ સાહેબ આપનો કિંમતી સમય કાઢી અહીં પધાર્યા. આ વર્કશોપમાં અમને જે પ્રોત્સાહિત કર્યા, ચેમ્બરનું ગૌરવ વધાર્યું અને આ પ્રોગ્રામ માટે આપ આવ્યા માટે આપ ખૂબ આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છું. જય હિન્દ.